ધોરણ 10 સમૂહ શબ્દ માટે એક શબ્દ તથા અન્ય પરીક્ષાઓ માટે એમસીક્યુ સમૂહ શબ્દ માટે એક શબ્દ. પર્વતના બે ઊંચા ભાગ વચ્ચેનો સાંકડો માર્ગ ખીણ. કુદરતી બરફથી ઢંકાયેલું હિમાચ્છાદિત શરીર મોટું પણ અક્કલ ઓછી જડસું. પર્વતના બે ઊંચા ભાગ વચ્ચેનો સાંકડો માર્ગ ખીણ. હિમાલયમાંથી નીકળતી ઠંડા પાણીના પ્રવાહવાળી નદી હિમનદી. રસ્તાનો જાણકાર ભોમ્યો. વહેતા પાણીમાં થતું કુંડાળું વમળ. જ્યાં જવાનું ધાર્યું હોય તે સ્થાન ગમ્યસ્થાન. અડધી ઉંમરે પહોંચેલું આધેડ. હથેળીમાં દેખાતી નાની રેખા હસ્તરેખા. મુશ્કેલીથી મળે તેવું દુર્લભ. જગ્યા કે પ્રદેશનો માપસરનો આલેખ નકશો. સૌરાષ્ટ્રનો ભાવનગર આસપાસનો પ્રદેશ ગોહિલવાડ. માટીની ભીંત કે ગાળાવાળું મકાન ખોરડું. સાંજ પછીનું ભોજન વાળું. ગાય, બળદ, ઘોડા વગેરેને ખાવા અપાતું અનાજ જોગાણ. ઉછળે નહીં છતાં વેગવાળી ઘોડાની ચાલ રેવાડ. ઘેટાં બકરાંનો વાડો કે તેનું ટોળું ઝોક. ઘોડાના રૂ કે ઊનની ગાદી દડી. જીન ખસી ન જાય તે માટે ઘોડાના પેટને કસીને બાંધેલો પટ્ટો તંગ. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા ગમાણ.